જો મહેંદી મૂકી છે હવે અત્યારે જો મારા નણંદના દીકરા આવી જશે તે અમે કરવા જાય છે છોકરી બધી. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જ હશો. તો જો અમે આવી ગયા છીએ મારા મોટા બેનના ઘેરે, એટલે કે મારા નણંદના ઘેરે. કેમ કે એના દીકરા આવે છે ને કાલ ટ્રેનિંગ પૂરી કરી તે એના હામી હશે એટલા માટે અમે આવ્યા છીએ. તો જો આ એનું ઘર છે, જો આ એનું ઘર છે ને એનું ગામ છે. જો તો હાલો હવે નીચે વયા જઈએ. તો જો અહીંથી જવાનું. જો અમારા નણંદના ઘરે ધરા ખાઈ છે. જો કેટલી બધી ધરા ખાઈ. જો અને જો જે તૈયારી થાય છે, કાલ મહેમાન આવવાના છે તે થોડાક મહેમાન આજે આવ્યા છે. બધી રસોઈ બને છે. જો આ મારા મોટા નણંદનું ઘર છે. એના દીકરા આવે છે કાલ ટ્રેનિંગ પૂરી કરી. જો રોટલા થાય છે અહીંયા, અમે શાક ને એવું બધું બને છે. જો અંકિતા રસોઈ બનાવે છે અહીંયા બધા મહેમાનની. જો આમાં બને છે ભાત, આમાં બને છે શાક. આ બધી રાતે જમવાની તૈયારી થાય છે, કેમ કે આજે મહેમાન આવ્યા છે બધા અને કાલે બધું કામ છે ને અહીંયા એટલા માટે. જો અહીંયા રોટલાની તૈયારી થઈ છે. આ મારા મોટા નણંદનું ઘર છે. જો આ ઉપલા માળે છે અને અહીંયા નીચે. જો આ બધું મારા મોટા નણંદનું ઘર છે. સાંજ પડી ગઈ છે. અહીંયા દરવાજો છે. બધું મારા મોટા નણંદનું ઘર છે. જો એટલા રોટલા બની ગયા છે. જો અમારા નણંદની દીકરી છે, બીજા નણંદની દીકરી છે. જો મહેંદી મૂકી છે હવે અત્યારે. જો એટલે જો મારા ગુરુદેવના પગ ધોવે છે મારા નણંદ ને મારા નણદેવભાઈ. ગુરુદેવના તેડા કર્યા છે. આ મારા મોટા નણંદ છે. જો આ એના હાહુ ને હાહરા છે મારા નણંદ. જો આરતી થાય છે ગુરુદેવની. જો મારા નણંદના દીકરા આવી જશે તે અમે કરવા જાય છે છોકરી બધી. મંદિરે છે તો મંદિરેથી નથી અમે અહીંયા લઈને આવવાનું છે. અમે બધા જાય છે. જો બધી હામૈયાની તૈયારી થાય છે.
तिरंगा वंदे मातरम वंदे मातरम वंदे मातरम। મારા નણંદના ઘરેથી ઘરે વયા છીએ અને આજે બીજો દિવસ થઈ ગયો છે અને મેં તમને કીધું હતું ને કે મારા નણંદના ભાણિયા બે ઘરે આવશે ને ત્યારે હું તમને જરૂરથી બતાવીશ. તો આ વિડીયોમાં મેં તમને બધું બતાવ્યું છે. તો મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ સરસ મજાની કરી દેજો. અને આ વિડીયોનો બીજો ભાગ આવશે તો જોવાનું ન ભૂલતા. બંને વીર જવાનો માટે તમારે કોમેન્ટ જરૂરથી કરવાની છે અને કોમેન્ટમાં જય હિન્દ અને વંદે માતરમ લખવાનું ન ભૂલતા. અને આજનો વિડીયો હું કરું છું પૂરો. તો મળીશું પાછા બીજા ભાગમાં. તો જય માતાજી બધાને.